नमस्कार विद्यार्थी मित्रों, मिलकत विद्यालय मोरबी ऑनलाइन एजुकेशन में आप सबનું હાર્દિક સ્વાગત છે। ચાલો, ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, લેક્ચર નંબર 2। ગયા લેક્ચરની અંદર આપણે અંતઃસૂત્ર લખીનો અભ્યાસ કર્યો હતો। ત્યાર પછીનો હવે આપણે આવશે વિભાજન સૂત્રનો ઉપયોગ કરો। विभाजन કરીએ પહેલા આપણે આમાં સમજી કેવી રીતે આના દાખલાઓ છે શું કહે કે આપણે કોઈ રેખા આપેલી હોય આ એક રેખા પરના બે બિંદુ આપેલા છે A અને B આ AB રેખાખંડનું આપણે કોઈ ગુણોત્તરની અંદર આપણે વિભાજન કરવું છે કોઈ ગુણોત્તરની અંદર આપણે વિભાજન કરવું છે તો કેવી રીતે તો જો A અને B આપેલા છે આપણે AB ને એના બિંદુને આપણે કહેવું x1 y1 B ના બિંદુને આપણે કહેવું x2 y2 હવે આપણે બિંદુ P આપેલું છે આ બિંદુ P એ AB નું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે બિંદુ P એ AB નું A તરફથી 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે। ચાલો હવે વિભાજન કરવું એટલે એનો અર્થ થાય છે છૂટું પાડવું। વિભાજન કરવું એટલે એનો અર્થ શું થશે છૂટું પાડવું। કઈ રીતના તો આ બિંદુ P AB નું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે। કયા તરફથી કરે છે A તરફ। તો કેવી રીતે તો કે A તરફના કેટલા ટુકડા બે ટુકડા તો જોવો જોઈએ આ એક ટુકડો આ બીજો ટુકડો અને B A તરફથી બે છે એટલે આ જોવો જોઈએ બે એક બાજુ બે ભાગ આવશે એક બાજુ કેટલા ભાગ આવશે ત્રણ ભાગ આવશે તો જોવો જોઈએ આ એક ભાગ આ 2 અને 3 એટલે 1 2 અને 3 1 2 અને 3 આ બાજુ જોવો જોઈએ તો આ 1 આ 2 અને 3 આ બાજુ ત્રણ ટુકડા થશે આ બાજુ કેટલા ટુકડા થશે બે તો આવી રીતના 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે કોણ કરે છે બિંદુ P વિભાજન કરવું એટલે શું થાય છે છૂટું પાડવું એક બાજુ બે ટુકડા અને એક બાજુ કેટલા ટુકડા ત્રણ ટુકડા બિંદુ P એ AB નું A તરફથી 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે। હવે આવા દાખલા આપેલા છે તો બિંદુ P ના યામ આપણે શોધવાના તો શું કરવાના બિંદુ P ના યામ તો બિંદુ P ના યામ હવે બિંદુ P ના યામ જોતા હોય તો આપણે આગળ બિંદુ P ના બે યામ હોય x અને y તો x માટેનું અલગ સૂત્ર આવશે x બરાબર mx2 mx1 છેદમાં m1 m2 એમ અહીંયા n ની જગ્યાએ આપણે m1x2 m2x અને y માટે સૂત્ર લખીએ આપણે તો m1y2 m2y1 છેદમાં m1 m2 આ x અને y જે કે કિંમત મળે એ કી મળે તો કે બિંદુ P ના યામ મળે તો આપણે બિંદુ P ના યામ આપણે ધારી લઈએ x અને y તો x ની કિંમત આપણે અહીંથી મળી જાય y ની કિંમત આપણે અહીંથી મળી જાય પછી જોવો જોઈએ તો કે x2 અને x1 તો x2 અને x1 એટલે શું આવશે તો કે x2 અને x1 એટલે બિંદુ A નો x યામ અને બિંદુ B નો x યામ આ m1 અને m2 ઈ એટલે શું કહેવાય તો કે આ જે બિંદુ રહ્યું બે ને કહેવાય m1 આને આપણે કહીશું m1 અને m2 એટલે આ ગુણોત્તરની કિંમત રહી ઈ આપણે રકમની અંદર આપી દીધેલી હોય જે હાથમાં ગુણોત્તર કરવાનો એટલે અત્યારે આપણે કોઈ ગુણોત્તરની કિંમત નથી એટલે આપણે કહીશું m1 m2 પણ આ m1 અને m2 એની જગ્યાએ આપણે કિંમત આપી દીધેલી હશે આ સૂત્ર આવશે આ સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે દાખલો ગણવાનો થશે એના અંદર આપણે a ના યામ b ના યામ અને ગુણોત્તર જે ગુણોત્તર હોય એ ગુણોત્તર આપણે ગુણોત્તર એટલે 1 2 અને 3 આ ત્રણ વસ્તુ આપણે આપી દીધેલી હોય આ વસ્તુ આપણે શોધવાની એટલે
અથવા ઘણા દાખલામાં શું થાય છે આ ચોથી વસ્તુ આપી દીધી છે તો આપણે ગુણોત્તર શોધવાનું છે એટલે ટૂંકમાં 4 માંથી 3 વસ્તુ આપણે આપી દીધી છે એક વસ્તુ આપણે શોધવાની થશે ચાલો જોઈ લ્યો ચાલો સ્વાધ્યાય 7.2 નો પહેલો દાખલો બે બિંદુ આપેલા છે -1 7 અને 4 3 જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વિભાજન બિંદુના યામ શોધો ચાલો બે બિંદુ આપેલા છે આ બિંદુને હું કહીશ A આ બિંદુને કહીશ B કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે 2/3 ગુણોત્તરમાં ચાલો A ના યામને આપણે કહી દઈએ x1y1 B ના યામને કહી દઈએ x2y2 અહીંયા આપણે સાદી આકૃતિ દોરી નાખી આ બિંદુ A આ બિંદુ B કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણે ધારી લઈએ કે વિભાજન બિંદુ P આ વિભાજન બિંદુ P એક બાજુ બે ટુકડા અને એક બાજુ કેટલા ટુકડા આવશે 3 ટુકડા તો જો જો આ એક અને બે ટુકડા થઈ ગયા આ બાજુ આ 1 2 અને 3 ટુકડા થઈ ગયા એટલે વિભાજન કરશે AP ના છેદમાં શું આવશે PB કેટલા ગુણોત્તરમાં વિભાજન કરશે 2/3 એટલે બિંદુ P એ AB નું એક તરફથી AP જેમ PB AP જેમ PB ગુણોત્તર અથવા AP જેમ PB ભાગમાં વિભાજન કરે છે ચાલો AP જેમ PB ભાગમાં તો AP ની કિંમત કેટલી મળશે 2 અને PB ની કિંમત કેટલી મળશે 3 તો AP છેદમાં PB એટલે આવી રીતે લખાય 2 ના છેદમાં 3 તો 2 ના છેદમાં 3 m1 ના છેદમાં m2 m1 એટલે 2 અને m2 એટલે કેટલા આવશે 3 હવે બિંદુ P ના આપણે યામ શોધવાના કેમ કે આપણું વિભાજન કરતું બિંદુ Q છે વિભાજન બિંદુ P ના યામ શોધો તો વિભાજન બિંદુ P એના બે યામ મળે x અને y x અને y તો આપણે x અને y ની કિંમત શોધવાની તો જો જે આપણે x ની કિંમત જોઈતી હોય તો વિભાજન બિંદુના યામ બરાબર અને x બરાબર m1x2 m2x1 m1x2 m2x1 છેદમાં m1 m2 તો આપણે પહેલા સૂત્ર લખી નાખીએ y બરાબર m1y2 m2y1 છેદમાં m1 m2 ચાલો કિંમત મૂકી હવે m1 એટલે કેટલા આવશે તો જો જે m1 એટલે 2 અને m2 એટલે કેટલા થશે 3 બાકી x1 y1 અને x2 y2 કિંમત તો આપણે આપી દીધી છે m1 એટલે 2 x2 એટલે કેટલા આવશે તો x2 એટલે 4 પ્લસ m2 એટલે 3 x1 એટલે -1 છેદમાં 2 પ્લસ 3 તો 2 × 5 પ્લસ 3 × -1 એટલે -3 છેદમાં 5 8 પ્લસ માઈનસ 3 છેદમાં 5 8 માંથી 3 જાય એટલે 5 ના છેદમાં 5 એટલે કેટલા આવશે 1 તો x ની કિંમત કેટલી મળી 1 x બરાબર કેટલા મળ્યા 1 હવે એવી રીતના y ની કિંમત શોધે તો y બરાબર m1 એટલે m1 એટલે 2 y2 એટલે -3 પ્લસ m2 એટલે 3 y1 એટલે 7 છેદમાં m1 પ્લસ m2 એટલે 2 પ્લસ 3 2 કરીને 6 પણ -6 3 સત્તાને 21 છેદમાં 2 ને 3 5 પ્લસ માઈનસ મોટા ભાગે નિશાની 15 ના છેદમાં 5 એટલે 3 તો y બરાબર કેટલા મળ્યા 3 x બરાબર 1 y બરાબર 3 તો બિંદુ P ના યામ શું થશે
ની કિંમત 3 તો બિંદુ P ના યામ કેટલા રહેશે 1 અને 3 ચાલો જોઈએ દાખલો ફરીથી બે બિંદુ આપેલા હતા A અને B 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા હતા તો વિભાજન બિંદુના યામ શોધો તો વિભાજન કરતો બિંદુ કયો હતો P તો બિંદુ P એ AB નું એક તરફથી એટલે પેલો ટુકડો AB અને બીજો ટુકડો કયો આવશે PB એટલે પેલો ટુકડાની કિંમત આપણી 2 અને બીજા ટુકડાની કિંમત કેટલી થશે 3 તો 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે એટલે AP ના છેદમાં PB ગુણોત્તર આપેલો 2 ના છેદમાં 3 ની કિંમત કેટલી છે તો કે m1 ના છેદમાં m અને પછી આ કિંમત શોધી આપણે કિંમત મેળવી x અને y ચાલો લખી નાખો ચાલો ત્યાર પછી બીજો દાખલો બિંદુ A અને B આપેલા છે અને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુમાં વિભાજન કરો તો પહેલા જોવો જે આપણે આકૃતિ દોરી નાખી આ A અને B જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુના યામ શોધો ત્રણ સરખા ભાગમાં વિભાજન કરવાનું A B તો જોવો જે આ એક ભાગ આ બીજો ભાગ એટલે 1 2 અને 3 ત્રણ સરખા ભાગમાં વિભાજન કર્યું હવે જો જે બિંદુ P પેલા અહીંયા તો જો જે એક ટુકડો AP અને બીજો ટુકડો આવશે PB એટલે એક ટુકડો 1 અને બે ટુકડા કેટલા આવશે 1 અને 2 એટલે 1/2 ગુણોત્તર થશે બિંદુ P અહીંયા હશે પછી બિંદુ P અહીંયા આવી જશે એટલે કયો ગુણોત્તર થશે તો કે 2/1 આના અંદર આપણે બે વાર દાખલો ગણવાનો એકવાર ગુણોત્તર એટલે બિંદુ P અહીંયા છે ત્યારે ગુણોત્તર કેટલો થશે તો કે એક બાજુ એક ટુકડો અને એક બાજુ કેટલા બે ટુકડા છે એટલે 1/2 ગુણોત્તર પછી બિંદુ P અહીંયા આવી જાય તો આ બાજુ બે ટુકડા એટલે 2/1 ગુણોત્તર એટલે આના અંદર આપણે બે દાખલા ગણવાના છે પેલો દાખલો કે બિંદુ P એ AB 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો જો બિંદુ P એ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે બિંદુ A ના અહીંયા માટે આપણે કહીશું x1/1 આ આપણે કહીશું x2/1 તો બિંદુ P ના યામ એટલે બિંદુ P ના યામ x બરાબર m1x2 plus m2x1 છેદમાં m1 plus m2 અને y નું સૂત્ર લખના કે y બરાબર m1/2 plus m2/1 છેદમાં m1 plus m2 ચાલો કઈ ની અંદર કિંમત મૂકી દઈએ x અને y ની કિંમત મળી જાય એટલે x બરાબર m1 એટલે હવે કેટલા આવશે m1 એટલે 1 અને m2 એટલે 2 એટલે m1 એટલે 1 ઉપર અને m2 એટલે કેટલા ઉપર 2 x1/1 અને x2/2 ની કિંમત તો આપણા ઉપર છે જ ચાલો m1 એટલે કેટલા આવશે 1 x2 એટલે કેટલા થશે -2 પ્લસ m2 એટલે 2 x1 એટલે 4 છેદમાં આવશે 2 1 પ્લસ 2 તો જોઈએ -2 ગુણ્યા 1 એટલે -2 પ્લસ 2 ચોક ને 8 છેદમાં કેટલા આવશે 3 માઈનસ પ્લસ માઈનસ મોટા ભાગની નિશાની એટલે 6 ના છેદમાં 3 6 ના છેદમાં 3 એટલે કેટલા આવશે 2 એટલે x ની કિંમત કેટલી મળી 2 ચાલો હવે y બરાબર આગળ જવું પડશે y બરાબર m1 એટલે કેટલા આવશે 1 y2 એટલે -3 m2 એટલે 2 y1 એટલે -1 છેદમાં 1 પ્લસ 2 અને -3 એટલે y બરાબર -3 ગુણ્યા 1 એટલે -3 2 ગુણ્યા -1 એટલે -2 છેદમાં કેટલા આવશે 3
-3 -2 છેદમાં 3 -5 ના છેદમાં કેટલા આવશે 3 -5 ના છેદમાં 3 આ કેટલા આવશે 2 જોઈ લેજો m1 એટલે 1 y2 એટલે -3 1 ગુણ્યા એટલે -3 પ્લસ ના પ્લસ m2 એટલે કેટલા આવશે 2 એટલે y1 એટલે કેટલા આવશે -1 એટલે -1 એટલે 2 ગુણ્યા -1 એટલે -2 -2 -3 ગુણ્યા 1 એટલે -3 -3 -2 એટલે -5 5 ના છેદમાં 3 અને આ કેટલા આવ્યા 2 ચાલો હવે બિંદુ P ની આગળ હોય છે એટલે કયો ગુણોત્તર થઈ જાય 2 છે 1 બિંદુ P એ બિંદુ 2:1 ગુણોત્તરમાં આવી જાય હવે જોજો હવે m1 અને m2 ની જગ્યાએ આપણે જશે m1 આપણે જશે m2 વળી પાછું આ સૂત્ર મૂકવાનું x બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 તો x બરાબર હવે m1 એટલે કેટલા મૂકવાના 2 x2 એટલે કેટલા આવશે -2 प्लस m2 એટલે 3 તો m2 એટલે 1 અને x1 એટલે કેટલા આવશે 4 છેદમાં આવશે m1 પ્લસ m2 એટલે એનો સરવાળો 3 2 ગુણ્યા 2 -4 પ્લસ છેદમાં કેટલા આવશે 3 -4 અને પ્લસ 3 પ્લસ 4 એટલે એ થઈ જશે 0 એટલે x બરાબર આવશે 0 ચાલો હવે y બરાબર કિંમત શોધીએ y બરાબર તો y બરાબર m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2 તો y બરાબર આમ m1 એટલે કેટલા મૂકવાના 2 y2 એટલે આવશે -3 m2 એટલે કેટલા આવશે 1 y1 એટલે આવશે -1 છેદમાં 2 પ્લસ 1 આ 2 કરીને -6 -1 છેદમાં 3 એટલે -7 ના છેદમાં 3 અને y બરાબર કેટલા મેળવ્યા -7 ના છેદમાં 3 અને x બરાબર કેટલા મેળવ્યા 0 એટલે ગુણોત્તર 2 જેમ 1 હોય ત્યારે બિંદુ P ના યામ અને ગુણોત્તર 1 જેમ 2 હોય ત્યારે બિંદુ P ના યામ એટલે આ થઈ ગયા બિંદુ P ના યામ આ y બરાબર અને x ચાલો લખીએ ચાલો બિંદુ A ના યામ આપેલા છે -2 અને +2 B ના યામ આપેલા 2 અને 8 ચાર સમાન ભાગમાં વિભાજન કરે છે તો બિંદુના યામ શોધો આગળનો જે દાખલો કર્યો એમાં કેટલા ભાગમાં વિભાજન કર્યું તો 3 ભાગમાં હવે આમાં કેટલા ભાગમાં વિભાજન કરે છે 4 ભાગમાં ચાલો આ દાખલો પણ પહેલા આપણે સમજી લઈએ થોડું મધ્ય બિંદુનું માનો કે આ કોઈ રેખા છે A અને B આની વચ્ચે જો કોઈ બિંદુ આવેલું હોય આની બેની વચ્ચે મધ્ય બિંદુ હોય એ આ A ને AB નું મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુના યામ શોધવા હોય તો એના માટેનું સૂત્ર એવું છે કે m ના આપણે બે યામ x અને y અને કહીએ આપણે x1 y1 અને કહીએ આપણે x2 y2 x1 y1 અને x2 હવે જો મધ્ય બિંદુના યામ આપણે શોધવા હોય તો મધ્ય બિંદુ માટેનું સૂત્ર તો મધ્ય બિંદુ માટે x બરાબર x1 x2 છેદમાં 2 અને y બરાબર y1 y2 છેદમાં 2 જ્યારે બે કોઈ રેખાનું સરખા ભાગમાં વિભાજન કરતું હોય તો ત્યારે આપણે શું કહીશું મધ્ય બિંદુ કહીશું અને મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર x નું
x1 + x2 છેદમાં 2 y નું y1 + y2 છેદમાં 2 પણ મધ્ય બિંદુ આ a b નું મધ્ય બિંદુ હોય ત્યાં a b નું મધ્ય બિંદુ એટલે બે સરખા ભાગમાં વિભાજન કરતું હોય ત્યાં. ચાલો હવે આનો ઉપયોગ દાખલામાં આવશે. આપણે જોઈએ કેટલા ભાગમાં વિભાજન કરે છે? 4 સમાન ભાગમાં વિભાજન કરે છે. એટલે જો આ પહેલા બિંદુ રેખા આ a ના b હવે 4 સમાન ભાગમાં વિભાજન કરો એટલે 4 ટુકડા પાડવાના. આ એક ટુકડો, આ બીજો, આ ત્રીજો, ચોથો, અને 1 2 3 4 આ 4 ટુકડા થયા. 4 ટુકડા થયા. પહેલા બિંદુ p અહીંયા હશે. અહીંયા હશે ત્યારે ગુણોત્તર કેટલો થશે? તો કે એક બાજુ એક ટુકડો, એક બાજુ 1 2 અને 3 ટુકડા એટલે ગુણોત્તર થશે 1/3. પછી બિંદુ p આગળ જશે અહીંયા આવશે. તો એક બાજુ બે ટુકડા, બીજી બાજુ બે ટુકડા, બે બાજુ સરખા ભાગમાં એટલે બિંદુ p શું થશે? મધ્ય બિંદુ થશે. ત્યારે આ સૂત્ર ઉત્પન્ન થશે. પછી બિંદુ p અહીંયા આવી છે એટલે એક બાજુ 1 2 અને 3 ટુકડા, એક બાજુ એક ટુકડો એટલે 3/1. એટલે ટોટલ 3 વાર તમારે દાખલો ગણવાનો થશે. ત્રણેય વખતે આપણે ગુણોત્તર અલગ અલગ મળશે. ચાલો અત્યારે બિંદુ p અહીંયા છે તો કે બિંદુ p ને અહીંયા બિંદુ p ના અહીંયા એટલે બિંદુ p AB અત્યારે એક બાજુ એક ટુકડો, એક બાજુ 3 ટુકડા એટલે AB નું 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો x બરાબર m1x2 plus m2x1 છેદમાં m1 plus m2. y બરાબર m1y2 plus m2y1 છેદમાં m1 plus m2. ચાલો હવે અંદર કિંમત મૂકી દેવાની. x અને y ની કિંમત આપણે શોધવાની. m1x2 m2x1 m1 plus m2 m1y2 m2y1 m1 plus m2. m1 એટલે કેટલા આવશે? તો કે 1. હવે અત્યારે m1 એટલે 1 અને m2 એટલે કેટલા થશે? 3. એટલે 1 અને 3 એટલે આપણે આ જે કિંમત લઈ આ m1 ની કિંમત આ કિંમત લઈ ગઈ m2 અને x1 y1 x2 y2 આપણે કરી લેવાના. x1 y1 x2 y2. ચાલો આ એક થઈ ગયું. હવે બિંદુ p અહીંયા આગળ આવી જશે એટલે બિંદુ p એ AB નું મધ્ય બિંદુ છે. બીજા ભાગમાં શું આવશે? બિંદુ p એ AB નું મધ્ય બિંદુ થશે. મધ્ય બિંદુ થશે એટલે બિંદુ p હવે અહીંયા આગળ આવી ગયું. બે બાજુ બે બે ટુકડા છે. બિંદુ p એ AB નું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુ અહીંયા x બરાબર x1 plus x2 છેદમાં 2 y બરાબર y1 plus y2 છેદમાં 2. x1 એટલે કેટલા આવશે? -2 plus x2 એટલે +2 છેદમાં 2 એટલે આ થઈ જશે 0. y બરાબર y1 એટલે 2 y2 એટલે 8 છેદમાં 2 10/2 એટલે 5. તો મધ્ય બિંદુને અહીંયા કેટલા મળશે? તો કે મધ્ય બિંદુના અહીંયા અને અહીંયા આગળ બિંદુ p છે ત્યારે બિંદુ p નહીં લેવાનું. અહીંયા 0 અને કેટલા થશે? 5. અહીંયા હશે ત્યારે શું અહીંયા આવશે? 0 અને 5. અહીંયા હશે ત્યારે આની સાથે મળવાનું x અને y ની કિંમત મળી જશે. ડાયરેક્ટ મળી જશે. ચાલો હવે બિંદુ p અહીંયા આવશે. અહીંયા તો ત્યારે આપણે આ કર્યું. અહીંયા પહોંચ્યું ત્યારે આપણે આ ગણતરી કરી. હવે બિંદુ p અહીંયા તો ગુણોત્તર થશે 1 2 3/1. હવે ગુણોત્તર થશે 3/1. હવે બિંદુ p એ AB 3/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો જો 3/1 ગુણોત્તરમાં વિભાજન કરે એટલે x બરાબર
m1x2 plus m2x1 છેદમાં m1 plus m2 અને y બરાબર m1y2 plus m2y1 છેદમાં m1 plus m2 x અને y આ x ને m1 m2 x2 x1 m1 m2 આ બે કિંમત મૂકી દેવાની x અને y ની કિંમત મળી જશે પણ જો m1 એટલે કેટલા આવશે 3 આ કિંમત કેની m1 આ કિંમત કેની m2 આ કિંમત કેની m1 ની 3 m2 એટલે 1 બાકી x1 y1 x2 y2 બાકી બતાવી અહીંથી આપણે તમારે પૂરો કરવાનો કિંમત મૂકી દેવાની અહીંથી આપણે તમારે પૂરો કરવાનો આ વચ્ચેનો બે પૂરો કરી દો મધ્ય બિંદુ બરાબર જોઈ ચાલો ત્યાર પછી 7 નો દાખલો AB વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર 2 અને -3 છે B ના યામ આપ્યા 1 અને 4 તો બિંદુ A ના યામ શોધો જોજો આકૃતિ દોરી એટલે તમને ખબર પડી જશે આ વર્તુળનું કેન્દ્ર આ વર્તુળનો વ્યાસ આ A આ B આ વર્તુળનું કેન્દ્ર એટલે આપણે કહીએ એટલે M A અને B તો આનો જો AB એ AB નું મધ્ય બિંદુ કહેવાય AB નું M એ AB નું મધ્ય બિંદુ હશે M ના યામ આપ્યા 2 અને 3 કેન્દ્રના યામ કેટલા છે 2 અને -3 B ના યામ આપ્યા 1 અને 4 A ના યામ નથી આપ્યા તો એને આપણે એમ રાખીએ x1 અને y1 x1 y1 અને કે દેશમાં આપણે x2 y2 અને કે x અને y તો m એ AB નું મધ્ય બિંદુ છે એમાં મધ્ય બિંદુની કિંમત આપણે આપી દીધેલી છે એક બિંદુની કિંમત ને બીજા બિંદુની કિંમત આપણે શોધવાની છે તો આપણે આ લખીએ m એ AB નું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે તો m ના યામ x બરાબર x1 x2 છેદમાં 2 y બરાબર y1 y2 છેદમાં 2 ચાલો કિંમત મૂકી તો x ની કિંમત તો આપી કેટલી છે 2 x1 એટલે x2 એટલે આ થઈ સરળ શું થશે તો કે x2 y2 એટલે x2 એટલે કેટલા આવશે 1 છેદમાં 2 તો 2 આને બની તો 2 ગુણ્યા 2 એટલે 4 બરાબર x1 + 1 પ્લસ 1 આ સાઈડ આવે એટલે માઈનસ તો x1 બરાબર 4 - 1 x1 બરાબર કેટલા આવશે 3 x1 બરાબર થશે 3 ચાલો એની રીતના y ની કિંમત કેટલી છે -3 બરાબર y1 + y2 તો y બરાબર y2 એટલે 4 y2 એટલે કેટલા આવશે 4 y2 4 છેદમાં કેટલા આવશે 2 2 આને બધી છે તો 2 કરીને -6 y1 + 4 +4 આ સાઈડ આવશે તો -4 તો y1 બરાબર -6 - 4 તો y1 બરાબર કેટલા આવશે -10 તો x1 છે 3 અને y1 કેટલો છે -10 ચાલો જોઈ લો m એ AB નું મધ્ય બિંદુ થાય એટલે મધ્ય બિંદુ m આ AB નું મધ્ય બિંદુ થશે અને m ની કિંમત આપણે આપી દીધેલી છે એટલે 2 અને 3 આ x અને y ની જગ્યાએ કેટલા મૂકવાના 2 અને 3 x1 અને y1 ની કિંમત શોધવાની x2 અને y2 આપણે આપી દીધેલા છે જોઈ લો તમારે હોમવર્ક ની અંદર ઉદાહરણ નંબર 6 7 ઉદાહરણ 6 અને ઉદાહરણ નંબર 8 ઉદાહરણ 6 અને 8 આ બે તમારે હોમવર્ક કરવાનું છે ઉદાહરણ 6 અને 8 એ બે હોમવર્ક કરવાનું છે